સાણંદના ખેડૂતો છેલ્લા 10 દિવસથી આંદોલન કરી રહ્યા હતા અને આ આંદોલન કરી રહેલા ખેડૂતો સામે આખરે સરકાર ઝૂકી છે। આજે ધારાસભ્ય કનુ પટેલ છે તે ખેડૂત આંદોલનમાં પહોંચ્યા હતા અને તેમણે શું જાહેરાત કરી છે તેની વાત કરીશું આ વિડીયો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ડરણ ગામે ખેડૂતોના ખેતરમાંથી ગેરકાયદેસર રીતે પાણીના નિકાલ માટેની પાઇપલાઇન નાખવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને તેને જ લઈને છેલ્લા 10 દિવસથી ચાલી રહેલા આ વિવાદને લઈને ખેડૂતો છે તે આંદોલન ઉપર બેઠા હતા। જો કે આજે આ આંદોલનનો સુખદ અંત આવ્યો છે। ખેડૂતોના ભારે આક્રોશ અને વિરોધ સામે તંત્ર અને શાસક પક્ષને નમતું મૂકવું પડ્યું છે। સાણંદ બાવળાના ધારાસભ્ય કનુ પટેલે ડરણ ગામની મુલાકાત લઈ અને ખેડૂતોના હિતમાં પાઇપલાઇનનું કામ તાત્કાલિક અસરથી બંધ કરવાની અને ખોદકામ પૂરી દેવાની ખાતરી આપી છે। પહેલાં તો આ મામલાને લઈને જ્યારે ખેડૂત આંદોલનમાં કનુ પટેલ પહોંચ્યા હતા ત્યારે તેમણે ખેડૂતોને શું સંદેશો આપ્યો છે તે સાંભળો। જય જવાન, ભારત માતા કી જય, ભારત માતા કી જય। તમારા બધાનો જે પ્રશ્ન છે હું તમને બાહેધરી ખાતરી આપું છું કે હું જેસીબી મોકલીને અત્યારે જે ગાળ્યું છે તે આપણે પુરાણ કરાવી દઈએ છીએ। તમારા બધાનું તમને મારા ઘરના નામ છે તો સલેશમેનને માનતા હોય છે કીધું છે। બરાબર, બેસી જાઓ। બોલો ભારત માતા કે હાલો મને 2 મિનિટ તમામે તમામ ખેડૂતોની જે રજૂઆત છે એ તમે બધાએ ભલે કીધું હોય કે ના કીધું હોય પણ છેક ઉપર સુધી તમારા બધાની રજૂઆત મેં ધારદાર પૂર્વક ત્યાં આગળ પહોંચાડવાનો પૂરેપૂરો મારો પ્રયત્ન કર્યો છે। તમામ જગ્યાએ 19 તારીખે ભલે હું બહાર હતો, દિલ્હી હતો, પણ તેમ છતાં પણ તમારા આગેવાનો જે કલેક્ટર ઓફિસમાં ગયા હતા એ બધા જ આગેવાનોને તમે પૂછજો કે કલેક્ટરને મેં મારો મેસેજ પણ કર્યો હતો, મારો લેટર પણ લખ્યો હતો અને મૌખિક મારો ફોન કરીને પણ કીધું હતું કે મારા વિસ્તારના ખેડૂતોની જમીનમાંથી આજે પસાર કરો છો એનો વૈકલ્પિક રસ્તો તમે કાઢો। આ તમામ તમારા ખેડૂતો જયારે ત્યાં આગળ ગયા હતા ત્યારે એમની સામે પણ કલેક્ટરે પણ કીધું હતું કે તમારા ધારાસભ્યશ્રીની રજૂઆત મારા સુધી પહોંચી ગઈ છે અને તમારા ધારાસભ્યએ અહીં આગળ નહીં બનાવવા માટે પણ રજૂઆત કરી છે। આ પ્રકારનું તમારા આગેવાનોને બધાને વાત પણ કરી છે। બીજું, અહીં આગળ તમામ બેઠેલા સૌ જે લોકોની જમીન જાય છે તો એમાંથી તમે ગામ લોકો જ નક્કી કરજો કે આ 10 અમારા જે આગેવાન છે પછી એ આગેવાનો એવા નક્કી કરજો જેમાં તમને ભરોસો હોય। પાછળથી તમે એમના ઉપર પણ બ્લેમ કરો છો એ પ્રકારે નહીં, પણ તમે બધા જે ગામવાળા નક્કી કરો કે આ 10 આગેવાનો અમારા છે એ 10 આગેવાનોને લઈ જઈને જે જગ્યાએ રજૂઆત કરવા જવાનું છે તો હું મારો લેટર પેડ લખીને રજૂઆત કરવા માટે આવીશ। તમામે તમામ જગ્યાએ કે અહીં આગળ જિલ્લાની અંદર રજૂઆત કરવાની હોય કે ગુજરાતની અંદર રજૂઆત કરવાની હોય, મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરવા માટે હું તમારા બધા જ લોકો 10 આગેવાનો સાથે રજૂઆત કરવા માટે પણ હું આવવાનો છું। અને મેં અહીંયા બેઠેલા તમામ આગેવાનોને બધાને વિનંતી છે કે ખેંગારભાઈ પણ જે વાત કરી છે એ પ્રકારે આપણે બધાએ પણ ખૂબ સભ્યતા રાખીને જે પણ આપણો જે પ્રશ્ન હોય એ પ્રશ્ન રજૂઆત કરવા માટે અમે તમને ક્યાંય નથી ના પાડતા, તમને આંદોલન કરવા માટે પણ નથી ના પાડતા, પણ આપણે એનું મર્યાદાની અંદર જે હોય એની અંદર જે પણ પ્રકારે જે આપણે શોભતું હોય એ પ્રમાણે આપણે રજૂઆત કરીએ। અને તમારા બધાની જે રજૂઆત છે એ બધી જ રજૂઆત કરી છે। ઇરિગેશન ડિપાર્ટમેન્ટ વાળાને પણ વાત કરી છે અને તમામ લોકોને હું ખાતરી આપું છું, મેં એમને કીધું છે કે આપણે વૈકલ્પિક બીજો રસ્તો કાઢો। આ જગ્યામાંથી ખેડૂતોનું જે નુકસાન થાય છે એ પ્રકારનું આપણે ના કરીએ અને બીજો વૈકલ્પિક રસ્તો જે થતો હોય એ પ્રકારનું પણ આયોજન કરવા માટે જે તમારા ગામની સમિતિ બનાવી છે સમિતિને સાથે લઈ જઈને બધી જ જગ્યાએ રજૂઆત કરવાની આપ સૌને ગામ વડીલો આગેવાનો બધાને હું બાહેધરીની ખાતરી આપું છું।
અને આજે ને આજે તમે ભલે જેસીબી ના હું જેસીબી મોકલીને અહીંયા આગળ જે ખાડો ખોલ્યો છે એ પાછો આપણે પુરાણ કરીને તમે બધા જ લોકો એની અંદર ખેતી કરવાનું કામ ચાલુ કરજો એ વાત તો હું વિનંતી કરું છું. ધન્યવાદ આપનો ખૂબ ખૂબ આભાર કે તમે સાણંદ સિંચાઈ વિભાગ દ્વારા બાવળા, મટોડા અને ચાંગોદર વિસ્તારના વરસાદી પાણીના નિકાલ માટે એક આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત ડરણ ગામના ખેડૂતોના ખેતરમાંથી પાણી નિકાલ માટેની જે પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી તેને જ લઈને વિરોધ કરવામાં આવી રહ્યો હતો. સાણંદ સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોને કોઈપણ પ્રકારનું વળતર આપ્યા વિના કે આગોતરી જાણ કર્યા વિના જ આ રીતની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને પોતાની કિંમતી જમીન બગડતી જોઈને ડરણ ગામના ખેડૂતો છેલ્લા 10 દિવસથી તંત્ર સામે બાયો ચડાવી હતી અને આંદોલન ઉપર બેઠા હતા. ખેડૂતોનો આ વિરોધ ધીરે ધીરે મોટું સ્વરૂપ લઈ રહ્યો હતો. આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ પણ ગઈકાલે આ ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું હતું અને સાથે અનેક અગ્રણીઓ છે તેમણે પણ આ ખેડૂતોના વહારે આવ્યા હતા અને તેમના આંદોલનને સમર્થન જાહેર કર્યું હતું, જેના કારણે વહીવટીતંત્ર અને સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો આવ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને જોઈને સાણંદ બાવળાના ધારાસભ્ય કનુ પટેલ પક્ષના અન્ય હોદ્દેદારો સાથે આજે ડરણ ગામે ખેડૂતોની વચ્ચે પહોંચ્યા હતા અને ખેડૂતો સાથે સીધી વાતચીત કર્યા બાદ તેમણે જાહેરાત કરી હતી કે ખેતરોમાં પાઇપલાઇન નાખવા માટે જે કોઈ કામગીરી કરવામાં આવી રહી છે તેને તાત્કાલિક બંધ કરી દેવામાં આવશે અને પાઇપલાઇન માટે ખેતરોમાં જે પણ ખોદકામ કરવામાં આવ્યું છે તેને ફરીથી પૂરી દેવામાં આવશે અને વરસાદી પાણીના નિકાલ માટે ખેડૂતોના ખેતરના બદલે કોઈ અન્ય વૈકલ્પિક રસ્તો કે રૂટ શોધવાનો પ્રયાસ કરવામાં આવશે. આમ જે પ્રકારે કનુ પટેલ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે તેને લઈને હવે ખેડૂતો જે આંદોલન ઉપર બેઠા હતા તેનો અંત આવશે, કારણ કે ખેડૂતોની માંગ હતી કે તેમના ખેતરમાં જે પાઇપલાઇન પસાર થઈ રહી છે તે કામ રોકવામાં આવે અને આજે ધારાસભ્યએ 10 દિવસથી ચાલી રહેલા આ વિવાદને લઈને આખરે પડદો પાડ્યો છે અને આ કામ તેમણે બંધ કરાવી દીધું છે. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા